મજામાં, બધા મજામાં દેશો ને આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય. આજે આપણે જવાનું છે અંબાજી મંદિરે દર્શન કરવા. અહીંયા કેટલું પબ્લિક દર્શન કરવા આવે છે હું તમને આજે બતાવીશ, એટલે અમારા બ્લોગમાં આજે બન્યા રહીજો, હું તમને બધું બતાવીશ. ચાલો. જો મિત્રો, આપણે અંબાજી મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. જો આપણી ગાડી પાર્કિંગ કરી નાખી છે. જો પબ્લિક આટલું છે. જો આપણે સાથ છે આનંદભાઈ અને આપણે ચેતન વિરગામાં. આપણે જવાનું છે અંદર દર્શન કરવા, કેમ કે પબ્લિક બહુ છે. જો ચાલો હું તમને અંદર બતાવીશ. ચાલો. આપણે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. જો અહીંયા મસ્ત પ્રોગ્રામ છે માવતરનો, જો જોઈ શકો છો. ઘણું પબ્લિક જોવા માટે આવી ગયું છે. જો ઘણી પબ્લિક આવે છે. આપણે ચડી ગયા છીએ ઉપર થોડાક, એટલે દેખાય મસ્ત. જો ઘડી કરીને ચાલુ થશે, મસ્ત છે. ચોક્કસ બધા અંબાજી મંદિરે દર્શન કરવા આવજો અને જોઈજો આ વિડીયો, બહુ મજા આવશે. જો જીવવા કરતા તેઓ પોતાના જીવનને વિશ્વમાં આપણે લહેરાવીએ. અહીંયા મસ્ત ભોળાનાથની મૂર્તિ છે, ગણપતિની મૂર્તિ છે. આપણે થોડાક આગળ જઈશું. જો અહીંયા મસ્ત સુવિધા સારી છે. આ બાજુ પણ મસ્ત છે, જોઈ શકો છો. જો ઢીંગુ દર્શન કરવા આવેલી છે. જો મસ્ત ભૂગા લઈ લીધા, મસ્ત કેડિયું પહેર્યું છે. જો ઢીંગુએ હું નાના જોતા જ રહી ગયા કે આ ભાઈબંધ કરે શું. હું તો હાલો હાલો ઝઘડ વધારવાનું કઈ કહ્યું નહીં છે. મંદિરે દર્શન કરવા આવ્યા હતા, આપડી સાઈન લઈને તો આપડા ભાઈબંધ મળી ગયા. જો બે ત્રણ, અને એ તો એક ગાડીમાં ત્રણ સવારી હો, હજી ત્રણ અહીંયા બેઠા જો તો ખરા. અને આપડે જો સાઈન થઈ ગઈ ચાલુ, ને આપડે હવે જવાનું છે ઘરે. તાર નામ શું હે? ખુશી. શું ગરબા લેવા આવી હો? ગરબા ગાવા આવ્યો હે? આ તૈયાર થયા ને ગરબા ગાવા આવ્યો હે? ખુશી. હવે આપણે ઘરે આવ્યા છીએ, મસ્ત દર્શન થઈ ગયા અંબેમાના. અંબાજી મંદિરે બહુ મજા આવી. ચોક્કસ બધા અહીંયા દર્શન કરવા જાવજો, બહુ મજા આવશે. જોવું એવું છે. અને આપણા દર્શન મસ્ત થઈ ગયા છે. અને અહીંયા બ્લોગ આપણે સમાપ્ત કરવી છે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.